જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો દરેકને જય માતાજી. અને અત્યારે વાગ્યા છે 9 અને અમે નીકળ્યા છે પ્રોગ્રામમાં જવા માટે. ધોળાકુવા પ્રોગ્રામ છે આજે મોણસા જોડે, રોહિણી માતાના ગરબા નિમિત્તે આજે સ્ટેજ પ્રોગ્રામ હતો. અમે જઈએ પ્રોગ્રામમાં. જગદીશ મજામાં ભાઈ? મજામાં. જય માતાજી બધાને. જમી લીધું? સંદીપ મજામાં. સતીશજી, સતીશ ફૂલ મોજમાં છીએ. તંબા તો મોજમાં જ હોય. ફૂલ મોજમાં. આજે ચૈત્રી પૂનમ થી છે એટલે આજે ગરબા સ્ટેજ પ્રોગ્રામ. ધોળાકુવા રામનું બીજું ના છે. હનુમાન જયંતિ હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિ અને ચૈત્રી પૂનમ બે ભેગું જ છે. અને આગળ તેજ ઉપર જઈને બૂમ પડાવીએ. મિત્રો અમે તેજ ઉપર આવી ગયા. જય શિવલી. મિત્રો રીસેટ પડી ગઈ અત્યારે ફોટા પડાવવાનું ચાલુ. એક બાજુ વિજય એટલે આ જોગણીની દમ આવી ગઈ. હા એ સાગરભાઈ આ જો તો કોણ આવ્યું? જીગાભાઈ, જીગાભાઈ કોણ આવ્યું? સતીજી બોલો ને. ગરબો મંત્રી દર્શન કરીને કેવડો મોટો ગરબો જો હતો. કરણભાઈ આવી ગયા. કરણભાઈ ઝૂમ કરો, ઝૂમ કરો. હમણાં જોગણીની ધમના અમારા સેમ્પલર પ્લેયર પપ્પુભાઈ બતા. પપ્પુભાઈ આ રે આ રહ્યા. ચાલુ કરવાનું છે. કરણભાઈ
તો મિત્રો અમે પ્રોગ્રામ પતાવી દીધો અમે નેકરી જ્યાં ઘેર નહીં જતા અમે બોરું જોડે કેદાર હોટલ હતો ગાડી અમે ઊંઘી જઈએ હતા ચમકા ઘેર જવામાં બધા ટાઈમ જતો રહે અમાર તો બહુ મોજ કરી આજના પ્રોગ્રામમાં જગાભાઈ મજા આવી બહુ મજા આવી પ્રોગ્રામમાં. સંદીપ બહુ મજા આવી. સતીશ ઉપર યાર. દંબા આઈન માહોલ ગરમ હતો, એક નંબર માહોલ હતો બધો. ઊંઘવાનું છો આપણે આપણો કેદાર હોટલ ઘેર જ્યાં તો બધા ટાઈમ જતો રહે એવું ઘેર જઈએ તો બહુ વધારે ટાઈમ જાય. તો અમારા જવામાં આવવામાં જ બધા ટાઈમ જતો રહે અને સવારે અમારે ચરાડુ પ્રોગ્રામ હોય અહીંથી લગભગ 10-15 કિલોમીટર તો અમે બોરું કેદાર હોટલે હોઈ જઈએ અમે. તો મિત્રો અમારા રાહુલભાઈ આગળ જાય બાઇક લઈને કેદાર હોટલમાં એમને રૂમ બુક કર્યો. અહીં અમારા રાહુલભાઈ મજામાં રાહુલભાઈ રૂમ બુક કર્યો કેદાર હોટલમાં. હોટલમાં તો આયા પણ પેલા ભાઈ ઊંઘી જાય દરવાજો ખોલતા નહીં ઉઠતા નહીં. આયા કૈલાસભાઈ આયા. નકા તો આપણે બહાર જ ઊંઘવું પડે તો કેદાર હોટલમાં કૈલાસભાઈ પા. બહાર ઊંઘવું પડે તો ધંભાઓ દરવાજો જદ્દાનમાં બતાવો ને. અરે ઓ જેટલી સડી હે ને મૂડ જ નહીં બોલવાનું પેલી વાર. તારું મૂડ જામ નહીં તું તો ઊંઘી રહ્યો પ્રોગ્રામમાં ગાડીમાં. એક જ કલાક ઊંઘવા મળ્યું. અમે તો 1 કલાક ની ઊંઘી. ભણું બા. તો અમે આવી ગયા હા રૂમ ઉપર. સતીશજીનો આર્યો રૂમ. સતીશ તો ગયા બરોબર. આ મારો રૂમ છે મિત્રો, જોઈ લેજો. આ ધંભા એમનો રૂમ હા. આ મારો રૂમ પેલી બાજુ. આ રૂમ છે.
એસી વાળો રૂમ લેવાનો તો પણ અત્યારે ઠંડી જેવો માહોલ નહીં થોડો હવાનો થઈ ગયો હાલ થઈ ગયો બધું ઠંડો ઉપર થઈ ગયો હવાના વાલ પાણી ખુલ્લે એટલે એસી લેડો બતાવી દઉં તમને જો ખાલી સવારે 8 વાગે રેડી રહેજો બરાબર હા ઓકે સતીશ એલાર્મ મિલ દેજો 8 વાગ્યાનો 9 વાગે રેડી જોઈએ ચલો હવે મારા રૂમમાં જવું આમાં આ રૂમમાં મેં હા જગુન 2 જણા જ છીએ જગા ચલો ગુડ નાઇટ. ચલો હવે સવારે આમાં 10 કિલોમીટર જ છે એટલે અમે રેડી થઈ જઈશું તો મળે સવારે ચલો જય માતાજી મિત્રો દરેકને જય માતાજી ગુડ મોર્નિંગ અને અત્યારે અમે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હવે હોટલે જઈને નીચે જઈને ચા પાણી કરી લઈએ જઈએ પછી પ્રોગ્રામમાં ચરાડું તો અરે રૂમમાં સંદીપ રેડી દંબા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સતીશ ગુડ મોર્નિંગ રેડી નહીં ધોઈને ફ્રેશ હેડો ચા બા પીવા જવું નહીં હવે ચા પીવી પડશે નાસ્તો કરવો પડશે જગા રેડી ભાઈ મજામાં બધાને જય માતાજી. ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે ફ્રેશ થઈ ગયા નહીં ભાઈ, હવે નીચે જઈને ચા પીએ પછી જઈએ ચરાડુમાં ડીજે છે તો આજનું રાહુલભાઈ ની આવી ગુડ મોર્નિંગ નાસ્તો કરવા આવી જગદીશ કરો ફોન કરો સંદીપ તો મિત્રો ચા આવી ગઈ છે આલુ પરોઠા આવી ગયા સતીશજી ટેસ્ટ કેવો જગદીશને તો ખાવાના નહીં બાધા એટલા બધા દેવી સંદીપ ટેસ્ટ કેવો હોટલ હતી નાસ્તો કરી લીધો જઈએ છે આવો ને તમે ચલાડું સતીશજી હા હા તો મિત્રો અમે ચા નાસ્તો કરીને અમે નીકળી ગયા ચરાડુ જવા માટે મળે ચરાડુ જઈને ચલો
तो खाली ट्रेलर से पिक्चर तो अभी बाकी है तेरी राय हमारा जीव करवा जा सकता नहीं था तेरा जीव करवा जा सकता नहीं था हमारा जीव करवा जा सकता नहीं था कॉपी करो चले दूनी कॉपी करो चला दूनी कॉपी करो જાને થાય મારા જેવું જિંદગી આખી માટે જાને થાય મારા જેવું જિંદગી આખી માથે નહીં થાય મારા જેવું જિંદગી આખી માથે તારી રેજ નથી રેવા દે પનો નહીં પોકે તો મિત્ર પ્રોગ્રામ પતી ગયો છે બસ હવે તો મિત્રો અમે કોટડી પ્રોગ્રામ પતાવીને અમે નીકળી ગયા ઘેર જવા માટે બહુ મોજ કરી આજે કોટડી ગામમાં સતીશ બૂમ પાડે તો સંદીપભાઈ તો માહોલ ગરમ કરી નાખે અને મિત્રો માહોલ એટલો ગરમ હતો ને બહુ મજા આવી ગઈ વિજયભાઈ સિહોલી હતા રીધમમાં દંભા આજ તો માહોલ ગરમ હતો વિજયભાઈ સિહોલી ને આજ તો રોહિતલાલ આયા હતા ગુજરાતના સુપરસ્ટાર આપણા રોહિતભાઈ ઠાકોર માહોલ ગરમ કરી નાખે તો તરાડુમાં રાજનભાઈ બંને જણાય તો આજે રોહિતભાઈ પણ આવ્યા હતા અમારા પ્રોગ્રામમાં તો ચલો જઈએ અમે ઘેર ત્રણ જણા ઊંઘી ગયા જો દંભા જાગું છું ઊંઘી ગયો તો પણ જાગ્યો ઊંઘી ગયો તો થોડુંક તો ઊંઘ આવે જ ને તારી બરાબર પ્રોગ્રામ એ કર્યો ને થાકી જતા હું અમે યાર જાગ્યો નહીં હું કંટ્રોલ યાર ભાઈ હું તો આજો. ગાડી ચાલીને થાકી હું વગાડું હું આયલા ગાયલા તો અમે બે જણા નહીં થાકતા અને આયલા કશું કરતા નહીં કેમેરો આપણે ફેરવો ગાવાનું મારે વગાડવાનું અને બરોબર તો થાકી આરે ત્રણ જણા જાય બરોબર આ જગદીશ ચૌહાણ તો અને કશું જ મિત્રો કરતા એવું નહીં નહીં, ગાડી મેં કાલે ઘરેથી નીકળ્યા તો લગી ગાડી મેં ચલવી હે સંદીપે કોઈ અડ્યું નહીં એમ નહીં, થાકે રાતે તો કારણે બે- ગાડી આપી મેં હતા રાતે તું 2 કલાક હુઈ ગયો સવારે 3 કલાક ઊંઘી ગયો આજે 3 વાગે ઊંઘે તો 4 વાગે તમે મને જગાડતી હતી હું 3 વાગે 3 વાગે તું ઊંઘે ચોઈ. 4 વાગે પ્રોગ્રામ પત્યો તો આપણો 4 વાગે ઊંઘ્યા સવારે 8 વાગે ઉઠ્યા હા એ માં ખાલી 5 કલાક આરામ મળ્યો તો ભાઈ 5 કલાક ઓછું કહેવાય આગે ગાડી નહીં ચલાવવાની યાર ભાઈ હું તો ઊંઘ્યો જ નહીં કતી કે અને એમ કશું નહીં હું રોહિત આવ્યો તાણે 6 વાગ્યા લગીને જાગ્યો તો બરોબર એમ નહીં મારા તો પછી તમે ગાવા નહીં પ્રોગ્રામમાં થોડો થાક લાગે તો સતીશભાઈ ને આપી દીધી ગાડી. મને ખબર જ હતી મારી વોક પલકાશે ને એટલે વિડીયો ચાલુ થઈ જ જશે અને ગાવાનું મારે વગાડવાનું અને તો અહીંયા બધાને થાક લાગી જાય બરોબર આ બધો ને જતન કયો તમે ત્રણ જણા આમ સંદીપભાઈ તો રબર જેમ પણ રબર જેમ તો નાસ્તો કરવા આવી ગયા મિત્રો યોગેશલાલ આયા અમને મળી ગયા ફેરતી રાજન કુમારનો દાબેલી ખાવા ઓય ડુંગળી વગ ના એમ કેજે મારા યોગેશલાલ મજા રામ રામ જય માતાજી બ્લોગ ચાલુ થઈ ગયો હતા સંજય અમારા કીબોર્ડ વાળા સુરેશભાઈ જાલાના કીબોર્ડ પ્લેયર પેલું બીજું લોકો પેલો સાહેબ એટલા ભર લાખી મેલો તો મિત્રો નાસ્તો કરી લીધો છે જો કરીએ અમે હવે તો અમે નાસ્તો કરીને અમે જઈએ હે ઘેર પહેલા દંભાને ઉતારી દઈએ સતીશને ઉતારી દઈએ પછી ઘેર તો આપણે આવી ગયા નાના ચિલોડા દંભાને ઉતારવા હવે અમે આપણે ઉતરી જઈએ મળે ઉતરી જઈએ નેક્સ્ટ પ્રોગ્રામમાં બરોબર મિત્રો નેક્સ્ટ
બ્લોગમાં મળીએ. તો દંપાન ઉતારી દીધા. આમાં જઈએ સતીશને ઉતારવા માટે. આપણે આવી ગયા સતીશને ઉતારવા. ચલો સતીશ મળે નેક્સ્ટ પ્રોગ્રામમાં. હવે સીધું 6 તારીખે બરાબર. તો મિત્રો ઘેર જતા હતા અને વરસાદ જેવો માહોલ થઈ ગયો હ. તો નહીં ઉનાળો કે નહીં ચોમાસું. આમ બપોરે ગરમી લાગે અને વરસાદ પડે. હું કેવું જગા માહોલ એકદમ બગાડ નાખ્યો હો. નહીં ખબર જ નહીં આમ પડતી. ગરમી લાગે હ. સીઝન 6 ની ચાલે, ચોમાસાની ચાલે, શિયાળાની ચાલે હ. કે ઉનાળાની ચાલે જ ઉનાળાની ખબર. ચાલે એ તો ખબર જ નહીં પડતી. આ માહોલ તો વરસાદ તો 100% આવશે એવું લાગે હ. વરસાદ આવશે આજે તો એ કઈ ઋતુ કોઈ જઈ ઋતુ ચાલે કોઈ નક્કી જ નહીં. વરસાદ પડે, ગરમી પડે અને ઠંડી લાગે. તો આપણે આવી ગયા જગાને ઉતારવા. ચલો જગાભાઈ મળે નેક્સ્ટ જય માતાજી પ્રોગ્રામમાં. મિત્રો બધાને. તો રાજનભાઈ ઘરે ઉતારવા આવી ગયા હા. મળે નેક્સ્ટ પ્રોગ્રામમાં. નેક્સ્ટ પ્રોગ્રામમાં મળીશું અને બધાને જય માતાજી. તો મિત્રો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો હો. તો મિત્રો અમે પ્રોગ્રામ પતાવી ઘેર આવી ગયા. બહુ મોજ કરી. કાલ રાતે પણ બહુ મોજ કરી, આજે પણ મોજ કરી. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. બ્લોગ ગમે હોય તો રાજન ઠાકોર બ્લોગ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.